તેનાલીરામ વાળવાળા સાધુ બન્યા। મારી ચેનલ માં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। એક દિવસ વિજયનગર રાજ્યના રાજા કૃષ્ણદેવરાયના મનમાં એક મોટો પેગોડા બનાવવાની ઈચ્છા જાગી। આ વાતને ધ્યાનમાં રાખીને તેમણે પોતાના ખાસ મંત્રીઓને બોલાવ્યા અને તેમને શિવાલય માટે સારી જગ્યા શોધવા કહ્યું। થોડા દિવસોમાં બધાએ શિવાલય માટે સારી જગ્યા પસંદ કરી। રાજાને પણ તે જગ્યા ગમી અને તેણે ત્યાં કામ શરૂ કરવાની પરવાનગી આપી। રાજાએ મંદિર બનાવવાની સમગ્ર જવાબદારી એક મંત્રીને સોંપી। તે કેટલાક લોકોને પોતાની સાથે લઈ ગયો અને જગ્યા સાફ કરવા લાગ્યો। ત્યારબાદ ખોદકામ દરમિયાન શંકરદેવની સોનાની મૂર્તિ મળી। સોનાની મૂર્તિ જોઈને મંત્રીને લોભ થઈ ગયો અને તેણે લોકોને કહ્યું કે તે મૂર્તિ પોતાના ઘરમાં રાખો। સફાઈ કરનારા કેટલાક લોકો તેનાલી રામના નજીકના મિત્રો હતા। તેણે તેનાલીને સોનાની મૂર્તિ અને મંત્રીના લોભ વિશે જણાવ્યું। આ બધી બાબતોની જાણ થયા પછી પણ તેનાલી રામે કંઈ કર્યું નહીં। તે યોગ્ય સમયની રાહ જોતો રહ્યો। થોડા દિવસો પછી મંદિર માટે નિર્ધારિત સ્થળ પર ભૂમિપૂજન કરવા માટે શુભ સમય લેવામાં આવ્યો। બધું બરાબર થઈ ગયા પછી રાજાએ દરબારમાં તેના મંત્રીઓ સાથે મંદિર માટે મૂર્તિ બનાવવા વિશે ચર્ચા કરવાનું શરૂ કર્યું। તેમણે આ અંગે તેમના તમામ મંત્રીઓ પાસેથી અભિપ્રાય માંગ્યો હતો। બધા સાથે વાત કર્યા પછી પણ રાજા મૂર્તિ અંગે કોઈ નિર્ણય લઈ શક્યા નહીં। બીજા દિવસે રાજાએ ફરીથી તેના તમામ મંત્રીઓને દરબારમાં બોલાવીને પ્રતિમા વિશે ચર્ચા કરી। પછી મેળવાળવાળા એક સાધુ દરબારમાં આવ્યા। સાધુને જોઈને બધાએ તેને આદરપૂર્વક બેસવા કહ્યું। આસન પર બેઠેલા સાધુએ રાજાને કહ્યું કે મહાદેવે જ તેમને અહીં મોકલ્યા છે। હું જાણું છું કે તમે લોકો શિવ મંદિર બનાવવાનું વિચારી રહ્યા છો અને અહીં કેવા પ્રકારની મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ તેના પર ચર્ચા ચાલી રહી છે। તેથી જ હું અહીં આવ્યો છું। જટાધારી સંન્યાસીએ વધુમાં કહ્યું કે ભગવાન શિવે મને તમારી સમસ્યાઓ દૂર કરવા માટે અહીં મોકલ્યો છે। રાજા કૃષ્ણદેવે આશ્ચર્ય સાથે કહ્યું કે સ્વયં ભગવાન શિવે તમને મોકલ્યા છે। સંન્યાસી સાધુએ જવાબ આપ્યો, હા, મહાકાલે જ મને મોકલ્યો છે। તેણે કહ્યું કે શિવ શંભુએ તેમની એક સોનાની મૂર્તિ તમારા માટે મોકલી છે। જટાધારી સંન્યાસીએ એક મંત્રી તરફ આંગળી ચીંધીને કહ્યું કે ભગવાને એ મૂર્તિ આ મંત્રીના ઘરમાં મૂકી છે। આટલું કહીને સાધુ ત્યાંથી ચાલ્યા ગયા। સાધુની વાત સાંભળીને મંત્રી ભયથી ધ્રુજી રહ્યા હતા। તેને મનમાં થયું કે આ પલંગવાળા વાળવાળા માણસને મૂર્તિ વિશે કેવી રીતે ખબર પડી। હવે તેને રાજા સમક્ષ કબૂલાત કરવી પડી કે તેને ખોદકામ દરમિયાન સોનાની મૂર્તિ મળી છે। આ બધું જોઈ મહારાજે દરબારમાં ચારે તરફ નજર કરી અને તેનાલી રામને શોધ્યા, પણ તે ક્યાંય દેખાયો નહીં। પછી થોડા સમય પછી તેનાલીરામ કોર્ટમાં આવ્યા। તેને જોતાની સાથે જ બધા જોરથી હસવા લાગ્યા। ત્યારે એક વ્યક્તિએ કહ્યું, ઠીક છે, તો આ પેલા મેટ સાધુઓ હતા। તમે તમારા મેટવાળ અને કપડાં ઉતારી લીધા, પણ માળા ઉતારવાનું ભૂલી ગયા। બધાને હસતા જોઈ મહારાજ પણ હસવા લાગ્યા અને તેનાલી રામના વખાણ કરવા લાગ્યા। તેમના ખભા પર મંદિરનું કામ કરાવવાની જવાબદારી સોંપી। વાર્તામાંથી બોધ। આ વાર્તામાંથી બોધપાઠ એ છે કે લોભ ખોટો છે। વ્યક્તિએ હંમેશા સરળ અને સારા હૃદયથી કામ કરવું જોઈએ। આમ કરવાથી તમારે ક્યારેય લોકોની સામે શરમ અનુભવવી પડતી નથી। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।